ભરૂચ જાડેશ્વર નેશનલ હાઈવે 8 ઉપર રોડની બંને સાઈડ સર્વિસ રોડ પર ટ્રાવેલ્સનો કબજો। જાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો મુખ્ય માર્ગનું ₹23 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલ રોડની કામગીરી ચાલી રહી છે। ત્યારે હાલ જાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના બાકી રહેલા રોડની કામગીરીને લઈ જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડને વન વે જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારે આ માર્ગ ઉપર જ ટ્રાવેલ્સોના મોટા બસ પાર્કિંગો આવ્યા હતા, જે બસ પાર્કિંગોના કારણે રોજબરોજ થતા ટ્રાફિક જામથી પણ લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। અને તાજેતરમાં જ રોડની કામગીરીને લઈને તંત્ર દ્વારા જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગને વન વે જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે બસ સંચાલકો દ્વારા પણ તેઓના વાહનો માટે યોગ્ય પાર્કિંગ ન શોધતા તેઓ દ્વારા હાલ જાડેશ્વર ચોકડીથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જતા માર્ગ ઉપર જ બસો પાર્ક કરાતા નીલકંઠ મંદિર પહોંચતા લોકોને નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। આ ઉપરાંત આ માર્ગ ઉપર બ્રહ્માકુમારીઝ અનુભૂતિ ધામ આવેલું છે, સાથે સંસ્કાર ભારતી સ્કૂલ સહિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પણ આવા મોટા સ્થાનો આ વિસ્તારમાં આવેલા હોય ત્યારે અહીં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આટલું જ નહીં પણ બસ સંચાલકો દ્વારા જાડેશ્વર ચોકડીથી જાડેશ્વર સર્કિટ હાઉસ સુધીના સર્વિસ રોડ પર પણ તેઓ બસો પાર્ક કરી રહ્યા છે। પોલીસ તંત્ર અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હાલ તો કોઈ ઉકેલ આવ્યો નથી। આવનાર દિવસમાં જાડેશ્વર ચોકડીથી નીલકંઠ મહાદેવ મંદિર જતા માર્ગ ઉપર પાર્ક કરાતા વાહનોને દૂર કરવામાં નહીં આવે તો આવતા પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડશે। હાલ તો રોડ ઉપર જ પાર્ક કરી દેવાતા વાહનોના કારણે સમગ્ર દેશભરમાંથી જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવતા પ્રવાસીઓને ભારે હાલાકી પડી છે। તો શું તંત્ર આ બસ સંચાલકો દ્વારા ગભરાય છે? આ અગાઉ પણ જાડેશ્વર ચોકડીથી તવરા ગામ સુધીના મુખ્ય માર્ગ ઉપર જ બસોના મોટા પાર્કિંગોના કારણે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે। આ સાથે જ અનેકવાર આંદોલનો કરી કલેક્ટરને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ અત્યાર સુધી અહીં કોઈ પ્રકારનો નિકાલ ન કરાતા આખરે ગામ લોકો પણ થાકી ગયા હતા। પરંતુ હાલ રોડની કામગીરીને લઈ તંત્ર દ્વારા 2 મહિના પૂરતું જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે આ માર્ગના લોકો તથા જાડેશ્વર ચોકડીથી જનોર સુધીના લગભગ 28 ગામના લોકો અત્યંત રાહત જોઈ રહ્યા છે, કારણ કે આ માર્ગ ઉપરથી રાત દિવસ ધમધમતા રેતીના ડમ્પરો તથા ટ્રાવેલ્સોની બસો દ્વારા વારંવાર ટ્રાફિકોથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। હાલ તો છેલ્લા 3 દિવસથી અત્યંત રાહતથી લોકોમાં ખુશાલી જોવા મળી રહી છે। ત્યારે આવનાર દિવસોમાં જાડેશ્વર ચોકડીથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના મુખ્ય માર્ગ ઉપર થતા બસ પાર્કિંગો ક્યારે હટશે તે પણ જોવું રહ્યું।